રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઈને હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલી ધમકીના પડઘા ગુજરાતમાં પણ પડ્યા। અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકીઓ મળતા સુરક્ષા પૂરી પાડવા ગૃહ મંત્રાલયમાં દિલ્હી રજૂઆત કરવામાં આવી। અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈ હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષને સુરક્ષા પૂરી પાડવા ગૃહ મંત્રાલય દિલ્હી રજૂઆત કરતી ગુજરાત હિન્દુ સેના દરગાહને લઈ જેહાદી માનસિકતા ધરાવનારાઓને જાનથી મારી નાખવાની ધમકીઓને લઈ ગુજરાત હિન્દુ સેના પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારીમાં પીછેહઠ નહીં કરે। હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં તેમજ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર હોય અને અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીની જગ્યાએ ભગવાન સંકટમોચન મહાદેવ બિરાજમાન હતા, જે અંગે અજમેરમાં હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુજી દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ છે। અગાઉ અને હાલમાં પણ રાષ્ટ્ર વિરોધી તેમજ સનાતન ધર્મ વિરોધી માનસિકતા જેહાદી લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને અગાઉ પણ અનેક કેસને લઈ ધમકીઓ મળે છે, જેમાં તેમના જીવનું જોખમ હોય, જેને લઈ દિલ્હી પોલીસે સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી સુરક્ષા આપી છે, જે ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત છે। હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને હાલ મથુરા, કાશી અને અજમેર કેસમાં પક્ષકાર હોવાથી આ સ્થળ ઉપર નિયમિત જવું પડે અને સુરક્ષા કવચ વિના ત્યાં જવું અસુરક્ષિત છે, કેમ કે કટ્ટરપંથી તત્વો દ્વારા ગમે ત્યારે તેઓ ઉપર હુમલો પણ થઈ શકે તેમ હોય। અગાઉ પણ કટ્ટરપંથી દ્વારા હુમલો થયેલ, જે અંગેની ફરિયાદ પણ નોંધાવવામાં આવેલ હતી। ઉપરોક્ત તમામ કેસોને કારણે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં જવાનું થતું હોય તેમજ સંગઠનાત્મક કાર્યો માટે પણ જવાનું થતું હોય અને વારંવાર સરતનસે જુદાની જેહિદા માનસિકતા ધરાવતા લોકોને ધમકીથી હિન્દુ સેના ડરી જશે નહીં। અજમેર કેસને લઈ વારંવાર મળતી ધમકીઓના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને આવી ધમકીઓ સામે ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા જિહાદીઓના ઘૂંટણે નહીં પડવા પરંતુ ઈંટનો જવાબ પથ્થરથી દેવાની તૈયારી દર્શાવી છે। તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની સુરક્ષા બાબતે યોગ્ય કેટેગરીમાં સુરક્ષા અપાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી છે। હર્ષલ કંદેડિયા, ZS TV, જામનગર। જય શ્રી રામ। પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। રાજસ્થાનમાં અજમેરની અંદર મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, જ્યાં 800 વર્ષ પહેલા સંકટ મોચન મહાદેવનું મંદિર હતું, જૈન દેરાસર હતું। આ મહાદેવના મંદિર અને જૈન દેરાસરને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગઈ છે। આ મંદિરને ખુલ્લું કરાવવાનું છે, અહીંયા પૂજા વિધિ ચાલુ કરાવવાની છે। દરગાહ ગેરકાયદેસર બનેલી છે। આવતા સમયમાં હિન્દુ સેના આગળ વધી રહી છે। એટલું જ નહીં, રાષ્ટ્રીય અધ્યક્ષને સરતનસે જુદાની વારંવાર ધમકી મળી રહી છે। આ કેસમાંથી હટી જવા માટે અને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, ત્યારે એના પડઘા ગુજરાતમાં પણ પડી રહી છે। ગુજરાતના હિન્દુ સેના વતી હું એટલું કહું છું કે ઈંટનો જવાબ પથ્થરથી દેવામાં આવશે। એક હુમલો કરનારા વિચારી રહ્યા હશે તો એનાથી 10 ગણી તાકાત હિન્દુ સેના હુમલો કરવામાં પણ ધરાવે છે। અમે કેન્દ્રના ગૃહમંત્રીને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવતા સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને યોગ્ય કેટેગરી મુજબ સુરક્ષા પૂરી